ભાઈઓ આપણે ફાઇનલી આવી ગયા છીએ પિછોલા લેક જોડે અને તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ છે મિત્રો પિછોલા લેકનો વ્યૂ આ રીતે દેખાય છે અને સામેથી પણ તમે પિછોલા લેક જઈ શકો છો અને એ પણ તમને બતાવું છું। તો દોસ્તો આ જે મહેલ તમે જોઈ રહ્યા છો આ રાજાનો મહેલ છે અને આ જે તમે ગાડી જોઈ રહ્યા છો આ રાજાની ગાડી છે અને આ જ ગાડીની અંદર રાજા પોતે ફરતા હતા અને અત્યારે પણ રાજાના કેટલાક વંશકો છે તે અત્યારે પણ આ મહેલની અંદર જોવા મળે છે અને જે મહેલ છે એનો નજારો કેવો છે એ પણ તમને બતાવવાનો છું અને રાજા કેવી ગાડીમાં જીવતા હતા કેવી ગાડીમાં ફરતા હતા બધી માહિતી તમને વિડીયોની અંદર દેવાનો છું। તો આ છે દોસ્તો રાજાનો બહુ મોટો મહેલ કે જેની અંદર રાજા પોતે રહેતા હતા। હવે રાજા જે રહેતા હતા ત્યારબાદની આ હોટલ તમે જોઈ લો અને બીજું કે રાજા કેવી રીતે જીવન જીવતા હતા અને રાજાના મહેલમાં આખરે એવું શું છે આ મહેલના રાત્રિનો નજારો કેવો લાગે છે અને જો તમે પણ ઉદયપુર જાઓ છો તો કેટલો ખર્ચો આવશે એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો કેમ છો દોસ્તો, સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો અત્યારે આપણે છીએ અમદાવાદના અસરવા રેલવે સ્ટેશનમાં છે મિત્રો। અમદાવાદના અસરવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધી જાય છે। અમદાવાદથી મિત્રો આ જે ટ્રેન છે એ લગભગ સવારના 6:30 વાગે જાય છે અને ઉદયપુર છે એ લગભગ આ ટ્રેન છે એ આપણને ઉતારે છે 12:30 વાગે બરાબર। તો આપણી જે સીટ છે એ તમને બતાવું છું સૌથી પહેલાં। તો આ સીટ જોઈ લો અને આ જોઈ લો તમે, આ રીતનું કંઈ ઇન્ટિરિયર હોય છે। બાકી અત્યારે આ જે ટ્રેન છે ભાઈ પૂરેપૂરી ખાલી છે એના પાછળનું કારણ એ છે કે અહીંયા ભાઈ કોઈ પબ્લિક છે નહીં। હવે ખબર નહીં કે આગળ જઈશું ત્યારે આ ટ્રેન છે એ ભાઈ ક્યાં જોવા મળશે। તમે જોઈ શકો છો આપણી બેગ છે અને આપણી જે સીટ નંબર છે 79 છે। તો ફાઇનલી આપણી સીટ મળી ગઈ છે આપણને। આજની જે આપણી જર્ની છે મિત્રો રહેવાની છે અમદાવાદના અસરવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધી। તો ચાલો એ પણ તમને બતાવીશ એટલે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો ને નવા આવ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ફાઇનલી મિત્રો આપણી જે ટ્રેન છે અસરવાના રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો। તો દોસ્તો આપણી જે ટ્રેન છે એ નરોડાના રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે ઉદયપુરની નજીક। હવે તમે જોઈ શકો છો કે ભાઈઓ અહીંયા જે વરસાદ છે ખૂબ જ વધારે છે અને રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં વરસાદ આનાથી પણ વધારે હશે કેમ કે હજુ હિંમતનગર પણ નથી આવ્યું અને આવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો ચાલો આગળ પણ તમને બતાવું છું। તો ભાઈઓ આપણા બનાસકાંઠાનું વાતાવરણ અને અહીંયાનું જે વાતાવરણ છે એમાં ભાઈ ઘણો બધો ડિસ્ટન્સ જોવા મળે છે કેમ કે અત્યારે જે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને બધે પાણી જ દેખાતું હશે। એના પાછળનું એ કારણ છે કે અહીંયા સાહેબ વરસાદ છે એ ખૂબ જ વધારે છે અને જેના કારણે તમે જોઈ રહ્યા છો કે જ્યાં હું જોઉં છું ત્યાં મને સાહેબ બસ પાણી જ દેખાય છે। તો મને એવું લાગે છે કે મેઘરાજા છે ભાઈ એ બસ આ દહેગામની આજુબાજુ જ વરસી ગયા છે કેમ કે જ્યાં જોઉં સાહેબ ત્યાં બસ મને પાણી જ દેખાય છે। બાકી તમને વિડીયો કેવો લાગે છે ને કમેન્ટ કરતા રહેજો। અને આ જોઈ લો સાહેબ આ બિચારા ઢોરો બિચારા ઊભા છે એમને અને આવા ઘણા બધા નજારા છે એ તમને આગળ બતાવતો રહીશ। તો ભાઈઓ પ્રાંતિજ જંકશન આવી ગયું છે ને અહીંયા પણ 1 મિનિટનો હોલ્ડ છે એટલે જો ટ્રેનનો પણ હોર્ન વાગી ગયું છે। બસ 1 જ મિનિટનો હોલ્ડ હતો અને જે ટ્રેન છે આપણી નીકળી ગઈ છે ભાઈ તમે જોઈ શકો છો। બસ 1 જ મિનિટનો અહીંયા હોલ્ડ હતો।
તો દોસ્તો આવી ગયું છે આપણું હિંમતનગર જંકશન। અહીંયા પણ આપણા ટ્રેનનો હોલ્ટ છે, તો અહીંયા પણ આપણી ટ્રેન છે ઊભી રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે આગળના પણ સ્ટેશને જશે। તો કંઈક આવું દેખાય છે હિંમતનગર જંકશન। તો દોસ્તો આપણી જે ટ્રેન છે એ સતત ચાલી રહી છે અને લગભગ બપોરે 12:35ની આજુબાજુ આપણને ઉદયપુર સિટી જંકશને પહોંચાડી દેશે। અને તમે વ્યૂ પણ જોઈ શકો છો, ચારેય તરફ બસ વરસાદી માહોલ છે, આજુબાજુ પહાડ છે અને એની વચ્ચેથી આપણી એકમાત્ર ટ્રેન છે જે સતત ને સતત આગળ વધી રહી છે। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। અને હા, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને બહુ મજા આવશે। આખી ઉદયપુર સિટી પણ તમને ફરાવી દઈશ ઘરે બેઠા એ પણ। તો દોસ્તો આખરે આપણે પહોંચી ગયા છીએ ઉદયપુરના રેલવે સ્ટેશન। અને આ છે ઉદયપુરનું એક રેલવે સ્ટેશન કે જ્યાં સુધીની સફર મેં તમને બતાવી છે। હવે નવા વિડીયોમાં હું તમને રાજાનો આખો ઇતિહાસ, રાજાનું જીવન કેવું હતું અને ઉદયપુર સિટીની આજુબાજુ ફરવાનું કેવું છે, રાજાની ગાડી કેવી છે, રાજા કેવા રહેતા હતા, એમના કપડાં કેવા હતા, એમનું સિંહાસન કેવું હતું, એમના ખાટલા કેવા હતા, આ બધું છે એ તમને નવા વિડીયોમાં આપીશ। તો આજનો વિડીયો કેવો લાગ્યો? લગભગ તમારામાંથી ઘણા બધા લોકોને આ વિડીયો સારો જ લાગ્યો છે, કેમ કે ઘરે બેઠા તમને આખું ઉદયપુર સિટી ઘુમાડી દઈશ। એની સાથે સાથે ઉદયપુરમાં જે જોવાલાયક સ્થળો છે એ તમે ઘરે બેઠા જોઈ શકો છો। તો કમેન્ટ કરીને જરૂર બતાવજો કેવો લાગ્યો છે વિડીયો। અને લાઈક તો બધા લોકો કરે જ છે, તો લાઈક કરી નાખજો। અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આગળના પણ નવા વ્લોગ્સ મળતા રહેશે।